અમરેલી જિલ્લાની રાજુલા માર્કેટયાર્ડમાં લહેરાયો ભાજપનો ભગવો। રાજુલા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે રાજુભાઈ પરસાણા અને વાઇસ ચેરમેન પદે પીઠાભાઈ નકુમની બિનહરીફ વરણી કરવામાં આવી। 15 વર્ષ સુધી જિગ્નેશ પટેલ ચેરમેન પદે રહ્યા બાદ નવા હોદ્દેદારોની વરણી થતાં ભાજપ કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો આ તરફ હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ। ચેરમેન પદે દિલીપભાઈ શાહ અને વાઇસ ચેરમેન પદે જીતેન્દ્રભાઈ પટેલની 2.5 વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવી। તાજેતરમાં યોજાયેલી 13 ડિરેક્ટરોની ચૂંટણીમાં વિકાસ પેનલ, પરિવર્તન પેનલ અને સ્વતંત્ર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેમાં 13 પૈકી વિકાસ પેનલના 12 ઉમેદવારો વિજય થયા, જ્યારે એક સ્વતંત્ર ઉમેદવાર વિજેતા બન્યા હતા। અમરેલી જિલ્લાની રાજુલા માર્કેટયાર્ડમાં લહેરાયો ભાજપનો ભગવો। રાજુલા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે રાજુભાઈ પરસાણા અને વાઇસ ચેરમેન પદે પીઠાભાઈ નકુમની બિનહરીફ વરણી કરવામાં આવી। 15 વર્ષ સુધી જિગ્નેશ પટેલ ચેરમેન પદે રહ્યા બાદ નવા હોદ્દેદારોની વરણી થતાં ભાજપ કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો આ તરફ હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ। ચેરમેન પદે દિલીપભાઈ શાહ અને વાઇસ ચેરમેન પદે જીતેન્દ્રભાઈ પટેલની 2.5 વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવી। તાજેતરમાં યોજાયેલી 13 ડિરેક્ટરોની ચૂંટણીમાં વિકાસ પેનલ, પરિવર્તન પેનલ અને સ્વતંત્ર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેમાં 13 પૈકી વિકાસ પેનલના 12 ઉમેદવારો વિજય થયા, જ્યારે એક સ્વતંત્ર ઉમેદવાર વિજેતા બન્યા હતા।